हाय फ्रेंड, गुजराती कुकिंग चेनल में તમારું સ્વાગત છે। આજે આપણે એવી ડીશ બનાવી છે ને કે અમુક વાર એવું થાય કે બહુ કંટાળો આવે કે ભાઈ આજે તો જમવાનું જ નથી બનાવવું, જ્યાં બહુ કંટાળો આવે એવું તો શું બનાવી દઉં કે બધા પેટ ભરીને ખાય અને મજા પણ આવે ને ચટપટું પણ લાગે। તો આપણે એવી અહીંયા રેસીપી બનાવીએ છીએ। તો એના માટે અહીંયા મેં ટોટલ 3 બાઉલ ભરી અને મમરા લઈ લીધા છે। મમરાની અંદર આપણે પાણી રેડવાનું છે, કેટલું કે મમરા ડૂબી જાય એટલું, અને ત્યાર પછી જારાથી આપણે આ રીતે પ્રેસ કરી લેવાના, જેથી કરીને જે કોરા મમરા ના રહી જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રહે। વિડીયો સારો લાગે ને તો સબસ્ક્રાઈબ કરાયો અને કોમેન્ટમાં લખાય સારું, નાઇસ, ગુડ, બરાબર છે। હવે આ રીતે પલળી ગયા ને એટલે તમે જુઓ છો કે કેટલા ઓછા થઈ ગયા મમરા, પણ છૂટા રહેશે, એટલે આવા સરસ છૂટા રહેશે। હવે એને આપણે નિતારી અને એક બીજા વાસણની અંદર આપણે લઈ લઈશું। જો આ રીતે તો પણ કેટલા મસ્ત એવા મમરા પલળી ગયા છે। હવે વઘાર માટે આપણે તેલ મૂકવાનું છે, તો પ્રમાણસર તેલ લઈશું। એમાં જીરું છે વઘારમાં, પછી હિંગ છે એ એડ કરી અને પછી આપણે લીલા મરચાં આવે છે એને કાપી અને મેં એક અહીંયા એડ કર્યું છે। એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત લાગે છે, બરાબર છે। હવે એક ડુંગળી અને કઢી પત્તા અને એક ટામેટું એ બધું પણ આપણે સારી રીતે એમાં એડ કરી અને સારું એવું એને સાતળી લેવાનું છે। તો સરસ મજાના આ રીતે ટામેટાને બધું એડ કરી દેવાનું જોડે જ અને સારી રીતે સાતળી લેવાનું, જેથી કરીને ફક્ત 10 જ મિનિટની અંદર નાસ્તો બની અને તૈયાર થઈ જશે। તો આ રીતે સાતળતા જવાનું છે, અને એવું લાગે તમને કે હવે સંતળાવાની નજીક છે એટલે આપણે એમાં બધા મસાલા કરી લઈશું, જેવું કે મરચું છે, હળદર છે, દાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, અને જો તમને ટેસ્ટમાં ખાંડ સારી લાગતી હોય તો એડ કરી શકો છો, મેં અહીંયા નથી કરી, બરાબર છે। અને ત્યાર પછી આમાં એક મસ્ત મજાનું મોટું લીંબુ છે ને એ નીચોવાનું મમરામાં અંદર એડ કર્યા પછી, તો આ રીતે સાતળી લેવાના, જેથી કરીને બધા મસાલા એબ્ઝોર્બ થઈ જાય। ત્યાર પછી આપણે એની અંદર મમરા સારી રીતે એડ કરી લઈશું આ રીતે। તો ખરેખર આ ચટપટી મમરાની ખાવાની ખૂબ જ મજા આવે છે, અને ખરેખર તમને કહું છું પેટ ભરીને ખવાય છે। તો આને સારી રીતે આપણે હવે મિક્સ કરી લઈશું કે જેથી કરીને બધા મસાલા એને સારી રીતે એબ્ઝોર્બ થઈ જાય। હવે એમાં લીલા ધાણાનો ટેસ્ટ અને પ્રોમોગ્રેનેટના ટેસ્ટની તો વાત જ ના પૂછો, અને એક સારું એવું લીંબુ નીચોવી લેવાનું છે। મેં અહીંયા એક લીંબુ સરસ મજાનું નીચોવી લીધો છે, બરાબર છે। આને ગરમ પણ ખાઈ શકાય ને ઠંડા પણ ખાઈ શકાય છે, એના ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો, બરાબર છે। તો હવે આપણે એને સારી રીતે મિક્સ કરી દઈશું। તો કેવો લાગ્યો વિડીયો, કેવી લાગી રેસીપી જરા કોમેન્ટ કરજો। 10 જ મિનિટ થાય છે બનતા, અને બાળકોને આપણે ધરાઈને ખાઈ શકીએ છીએ, અને ઝીણી સેવ પણ એડ કરી શકો છો, અને તમને જો ચવાણું ભાવતું હોય તો ચવાણું પણ અંદર એડ કરીને ખાઈ શકો છો। તો આપણે સર્વિંગ પ્લેટ બનાવી દીધી છે, તો કોની રાહ જોઈએ છે, કરી લઈએ નાસ્તો। ફરીથી મળીશું આવતા વિડીયોમાં, બાય।